હું નાથાવાસ એક પ્રાથમિક શાળા પીએમ શ્રી જીઓજી ગુજરાતમાં ઉપશિક્ષક તરીકેની ફરજ બજાવું છું. મારું નામ ઉપાધ્યાય અનલબેન બિપિનચંદ્ર. હું નાથાવાસ એક પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાતમાં ઉપશિક્ષક તરીકે ભાષા શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવું છું. અમે અમારી સ્કૂલની અંદર 15 વર્ષથી સાથે જ સર્વિસ કરીએ છીએ. અમારી સ્કૂલની અંદર શાળા કક્ષાએ યોજાતી મેદાની રમતો, પ્રવૃત્તિઓ કે જાહેર કાર્યક્રમની અંદર જ્યારે પણ વિદ્યાર્થીઓને ભાગ લેવાનો થાય કે ઊભા રહેવાનું થાય સતત, તો એ બાળકોની અંદર સતત થાક લાગવું, મૂર્છિત થઈ જવું વગેરે જેવી સમસ્યાઓ અમને નડતી હતી. આ ઉપરાંત આ બાળકોમાં અમે જોયું કે તેમની વય કક્ષા જે છે એ અનુસાર તેમના વજન અને ઊંચાઈ પણ ઓછા છે. કેટલાક બાળકો એવા છે કે ધોરણ 8માં અભ્યાસ કરે છે, પરંતુ તેમની ઊંચાઈ પણ ઓછી છે અને તેમનું વજન પણ ઓછું છે. આથી અમને જણાવ્યું કે આ બાળકોમાં જે કુપોષણની જે સમસ્યા છે એ અમને જણાવી અને અમને એ લોકો એમની અંદર શું કહેવાય કે લોહીની ઉણપ હોય, એનિમિક હોય એવી સમસ્યા પણ અમને જણાવી. વારંવાર મૂર્છિત થતી જે બાળાઓ હતી, જેની અંદર અમને એવું લાગ્યું કે આ બાળકીઓની અંદર જો આ પ્રમાણ વધુ રહેશે તો એ લોકો પોતાની રીતે સારી રીતે ભણવામાં ધ્યાન આપી શકશે નહીં. માટે આ સમસ્યાઓ અમને વારંવાર નડતી હોવાથી આ સમસ્યા ઉપર અમે મનોમંથન કરવાનું વિચાર્યું અને આ નવતર પ્રયોગ કરવાનો અમને વિચાર આવ્યો. અમારા આ નવતર પ્રયોગનું નામ છે આવી લેબોરેટરી શાળા આંગણે લાવી રોગ વિજ્ઞાનની જાગૃતિ. આ નવતર પ્રયોગનું શીર્ષક જ બતાવે છે કે અમે વિદ્યાર્થીઓની અંદર કેવી રીતે પ્રયોગ કરીને કે એમની અંદર જે કુપોષણની લાગતી જે સમસ્યાઓ છે તેનું નિવારણ કરવાનું નક્કી કર્યું. આના માટે સૌ પ્રથમ અમે બાળકોના વજન અને ઊંચાઈ માપવાનું નક્કી કર્યું અને એ વારાફરતી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં અમે માપ્યું. અમારું જે નવતર પ્રયોગ છે કે બાળકોનું એનિમિયાનું જે પ્રમાણ છે એ માપવું. તો એના માટે અમે મોડાસા સ્થિત રામાણી બ્લડ બેંક દ્વારા રેડક્રોસ સોસાયટીમાંથી અમે નિષ્ણાતને બોલાવ્યા. એ પછી અમે શું કર્યું કે બાળકોને બધા જ 6 થી 8ના વિદ્યાર્થીઓના લોહીના સેમ્પલ લીધા. એનાથી અમે તેમના બ્લડ ગ્રુપ, રુધિર જૂથ કહેવાય, એ અમે તારવ્યા. ત્યારબાદ એમના અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે, વધારે છે, ઓછું છે, તેમનું બ્લડ ગ્રુપ, આ બધું અમે ફાઇન કર્યું. અને જે બાળકો હાઈલી એનિમિક હતા કે જેમની અંદર હિમોગ્લોબિનનું જે પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હતું, એ બાળકોને અમે અલગ તારવ્યા અને એમના પર અમે નવતર પ્રયોગ શરૂ કર્યો. નવતર પ્રયોગમાં જે અમે બાળકોના એનિમિક જૂથ, જે અમે રુધિર જૂથ અલગ પાડ્યા, તેમાંથી મધ્યમ, તંદુરસ્ત અને એનિમિક એવા 3 બાળકોના જૂથ તારવ્યા. જેની અંદર જે બાળકોમાં 4% થી 7% લોહીનું જે પ્રમાણ છે કે જે ખરેખર 12 થી 19% હોવું જોઈએ, જે ન હતું એવા બાળકોને અમે એનિમિક ગ્રુપની અંદર તારવી અને એ બાળકોની અંદર ઉપર અમે ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું. જેની અંદર અમારા જ શાળાના કિચન ગાર્ડનમાં આવેલા પાલક, ગાજર, ધાણા, સરગવાના પાન, ટામેટાં, ફુદીનો, તુલસી વગેરે અમે ભેગું કરી અને એને અમે જ્યુસ બનાવી અને બાળકોને વિતરણ કરવાનું શરૂ કર્યું. પછી પ્રાર્થનાની અંદર અમે બાળકોને સિંગ તલની ચીકી, ગોળ વગેરે આપવાનું શરૂ કર્યું.
ત્યાર પછી અમે એબીસી જ્યુસ જે કહેવાય છે, ગાજર, આમળા, બીટ વગેરેનો પણ જ્યુસ અમે આ બાળકોને અવારનવાર આપવાનું શરૂ કર્યું. બાળકોને અમે જે સપ્લિમેન્ટ આપ્યા તેનાથી અમને એવું લાગ્યું કે બાળકો જંક ફૂડ છોડી અને હેલ્ધી ફૂડ તરફ વળતા હોય એવું પણ જણાવ્યું. તે લોકો પડીકા છોડી અને સિંગ, ચણા, ગોળ, સાકરિયા આવું બધું એમના નાસ્તામાં પણ આહાર લેતા થયા, જેના કારણે પછી અમે ફરી એમના બ્લડ સેમ્પલ લઈ અને એનું ટેસ્ટ કરાવ્યા. તો આ બાળકોના જે સ્વાસ્થ્યની અંદર અને હિમોગ્લોબિનની અંદર અમને સુધારો થતો જણાયો અને તેઓ પણ શારીરિક અમને સ્વસ્થ થતાં એમની સ્વાસ્થ્યમાં પ્રગતિ થતી હોય તેવું અમને જણાવ્યું. અમારા શાળાના બાળકોમાં એટલો ફરક પડ્યો કે વિદ્યાર્થીઓ પોતે જ પોતાના શારીરિક સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત બન્યા. તેઓ પોતે પોતાના શરીરમાં થતા ફેરફારો, દીકરીઓ પણ માસિક ચક્રની અંદર વખતે એમનામાં જે પ્રવર્તતી ગેરસમજો હતી તે દૂર કરવા લાગી અને પોતે એના માટે વધુ જાગૃત બન્યું છે. અમારા શાળાના બાળકો આ નવતર પ્રયોગથી ખૂબ જ એમની શારીરિક ક્ષમતામાં ખૂબ જ સુધારો થયેલો અમને જોવા મળે છે. સાથે સાથે તેઓ પોતે જાગૃત પણ બને છે, જંક ફૂડ છોડી અને હેલ્ધી ફૂડ તરફ વળે છે. તેથી અમારા આ નવતર પ્રયોગથી નાના બાળકો પણ મોટા બાળકોને જોઈ અને જે કહેવાય બિનજરૂરી જંક ફૂડ અને પડીકા ખાવાનું એમણે પણ ઓછું કરી નાખ્યું છે અને એવો પણ બધા હેલ્ધી ફૂડ તરફ વળે છે. અમારી આસપાસની જે શાળાઓ છે અમારા ક્લસ્ટરની, તેઓ પણ અમારા આ નવતર પ્રયોગથી અવગત થયા છે અને તેમને પણ થયું કે અમારે પણ આવું કંઈ કાર્ય કરીએ તો અમારી શાળામાં પણ જે કુપોષિત બાળકો છે કે જેઓ શારીરિક રીતે ભણવામાં કદાચ હોશિયાર હોય પરંતુ શારીરિક રીતે સ્વસ્થ ન હોય તો તેમના માટે પણ આ વસ્તુ બહુ જ ઉપયોગી અને ભવિષ્ય એમના શારીરિક સ્વાસ્થ્ય સારું હશે તો ભવિષ્યમાં પણ તેઓ એક સારા એવા તંદુરસ્ત નાગરિક બનવાના જ છે. અમારા આ નવતર પ્રયોગથી જેવી રીતે અમારી શાળાના બાળકોને જે લાભ થયો છે તેવું અન્ય શાળાઓના બાળકોને પણ લાભ થાય એવું જ અમે ઈચ્છીએ છીએ. આભાર.